ગામ પરિવાર દ્વારા ઘુઘરાળા ગામના આંગણે સ્મશાન ભૂમિ નવીનીકરણના લાભાર્થે ભવ્ય કરતાલ સંઘ ધૂન સંધ્યાનું રોડું આયોજન ઘુઘરાળા ગામના આંગણે જ્યારે થઈ રહ્યું છે, ત્યારે સુરતનું એવું સુપ્રસિદ્ધ અને ખ્યાતનામ ધૂન મંડળ એટલે કે ભાગીરથી સેવા ધૂન મંડળ આજ ભાવથી ઘુઘરાળા ગામના આંગણે પધાર્યું છે। ત્યારે આજના આ સરસ મજાના ભાઈબીજના પાવન અવસર પર આપ સૌ ગામ પરિવારજનોને આજની આ ભવ્ય ભજન સંધ્યામાં પધારવા સમસ્ત ઘુઘરાળા ગામ પરિવાર વતી હૃદયથી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ, આપ સૌને આવકારીએ છીએ। આ સરસ મજાના ભવ્ય ભજન સંધ્યાના રૂડા આયોજનમાં પધારવા હૃદયથી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ। આવો પધારો। આજે કરતાલ સંઘ ભવ્ય ભજન સંધ્યાનું રૂડું આયોજન જ્યારે ભાગીરથી સેવા ધૂન મંડળ ખાસ સુરતથી આજ ઘુઘરાળા ગામના આંગણે પધાર્યું છે, ત્યારે ભાવથી આજની ભજન સંધ્યાનો લાવો લેવા માટે જે પણ ભાઈઓ અહીંયા સાઈડમાં ઊભા છે તમામ ભાઈઓને મારી એક નમ્ર વિનંતી સાથે અરજ છે કે બેસવા માટે આયોજક ટીમ વતી ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આપ સૌ ભાઈઓને વિનંતી કરીએ છીએ તમારા સ્વયંસેવક મિત્રોને ખાસ સાથ સહકાર અને સહયોગ આપજો, કારણ કે આ આંગણું આપણું છે, પરિવાર આપણો છે, ગામ આપણું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવો, ઉજળો કરવો એ આપણા સૌની એક નૈતિક ફરજ છે। એટલા માટે આપ સૌને બે હાથ જોડી અને એક નમ્ર અરજ સાથે વિનંતી કરીએ છીએ કે આપ સૌ પોતપોતાનું સ્થાન લેશો। આટલી વિશાળ સંખ્યામાં સરસ મજાના ગ્રાઉન્ડમાં આપ સૌ ભાવથી આજની ભજન સંધ્યાનો લાભો લઈ શકો એટલા માટે આયોજક ટીમ વતી ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આપ સૌ ભાઈ ભક્તોને ફરી વાર વિનંતી કરીએ છીએ। પાછળ भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ભારત માતા કી, ભારત માતા કી। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપ સૌ શ્રી ગોપાલભાઈ ચમારડી પણ થોડી જ વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। સાથે સાથે એવા જ આપણા રૂડા આશીર્વાદ આપવા માટે રામદેવ ધામ ઘુઘરાળાથી પરમ પૂજ્ય રાજુ બાપુ પણ આપણી વચ્ચે આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત થવાના છે। સાથે સાથે ખોડિયાર મંદિર ધાર ઘુઘરાળા પરમ પૂજ્ય ધીરુદાસ બાપુ પણ આપણી વચ્ચે થોડી જ વારમાં ઉપસ્થિત થવાના છે। સૌથી વધારે આ સ્મશાન ભૂમિના રિનોવેશનના કાર્યમાં દાન રાશિ અર્પણ કરી છે એવા 77,777 રૂપિયાની દાન રાશિ અર્પણ કરનાર માનનીય શ્રી હરિભાઈ આંબાભાઈ તાગડિયા અને ભાઈ શ્રી બ્રિજેશભાઈ હરિભાઈ તાગડિયા અને એમના સમગ્ર પરિવારને હું વિનંતી કરીશ કે ભાવથી અહીંયા કષ્ટભંજન દાદાની પ્રતિમા પાસે એમનો સમગ્ર પરિવાર આવશે। प्रभु पीड़त नहीं जमते बड़वंता रघु सहाय पुरंजो सागर अति भारी प्रभु सागर अति भारी
વાત હોય તો પણ ભલે, અને 2 દિવસ પહેલા આપણે સૌ એમના સાક્ષી બન્યા છે એવા આપણા ગોપાલભાઈ ચમારની આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે એમને વધાવીએ. હૃદયના ભાવ સાથે સાહેબ શ્રી આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો પધારો. સમસ્ત ઘુઘરાળા ગામ પરિવાર હૃદયથી આપ શ્રીને આવકારી રહ્યા છે, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરી રહ્યા છે. આપ પોતાનો આર્થિક કિંમતી સમય એવું છે એવા ગોપાલભાઈનું આજે સન્માન થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે ભાઈ શ્રી ગોપાલભાઈ ચમાડીને વધાવીએ. ગામડાઓમાં જેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ત્યારે આપ સૌનો સાથે સાથે આપણા એવા જ આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય રાજુબાપુ રામદેવ ધામ ઘોઘરાળાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની પણ સરસ નોંધ લઈએ છીએ. પણ એકમેકના બની એક સંગાથ બની અને સહિયારા પ્રયાસ થકી એક રૂડું આયોજન કરી શકે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે ગોપાલભાઈને વધાવીએ. હું એમને વિનંતી. બહુ વખાણ કર્યા હો, મને સિનેના ઝાડવા ઉપર ચડાવી દીધા. એવું કઈ નથી, એ મારી ફરજ છે. આપણે જૂની કહેવત છે કે હાંડિયો મરે તો મારવાડ સામું જોવે. જીવનની અંદર હર હંમેશા આપણું વતન આપણે યાદ રાખવું જોઈએ. ત્યારે હું મારા ગામનું અને આ વિસ્તારનું ઋણ ચૂકવવાના પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે સરદાર સાહેબની વાત હોય તો એને આપણે કેમ ભૂલી શકીએ કે સરદાર સાહેબ ન હોત તો આ ભારત દેશ અખંડ ભારત ન બન્યો હોત. જેણે 562 રજવાડા એક કરી આ દેશને અખંડ ભારત બનાવ્યો છે. આવનારી પેઢી સરદાર સાહેબને ભૂલી ન જાય એ માટેના એક નાનકડા પ્રયાસ કરી રહ્યો છું. એમાં આપ સૌનો સહકારથી ભાઈ કીધું એમ આજે કે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર, સ્વામી વિવેકાનંદ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી, હું મહારાજા કૃષ્ણકુમારસિંહજીને એટલા માટે માનું છું કે જો મહારાજા કૃષ્ણકુમારજી નો હોત તો સરદાર સાહેબ અખંડ ભારતના શિલ્પી નો બન્યા હોત. એની જ્યારે આ દેશને એક કરવાની વાત આવી, આ દેશમાં અંગ્રેજો જ્યારે ગયા ત્યારે આપ સૌ જાણો છો, ભાગ પાડી દેશને આખો વિખીન વિયા ગયા હતા. દરબારગઢમાં જઈ અને મહારાણીને પૂછી લો કે તમે કરિયાવરમાં લાવેલી વસ્તુ ઉપર મારો અધિકાર નથી, તો હું આ દેશ અખંડ બને છે તો તમારી લાવેલી વસ્તુ આપી દઉં. તો ધન્યવાદ તો એ મહારાણીને છે કે એણે ત્યારે એવું કીધેલું, મહારાજા આપ હાથી આપી દો છો અને અંબાડી રાખીને શું કરવાનું છે. ત્યારે આજે આઝાદીના 75 વર્ષ થયા તો આપણે એને યાદાન બનાવ્યું તો આ દેશ માટે. આજ પણ એમાં એક અક્ષરનો કોઈ ફારફેર કરી શક્યો નથી. સરદાર હોય કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી હોય કે મહાત્મા ગાંધી હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, ભગતસિંહ હોય, એ કોઈ એક જ્ઞાતિના નથી. આ ભારતના વીર પુરુષો છે. એને કોઈ જ્ઞાતિ હતી જ નહીં. જો એને જ્ઞાતિ હોત તો આજે આપણે આ એક સાથે બેઠા ન હોત. સરદાર ન હોત તો આજે જુનાગઢ જવું હોત ને તો આપણે વિઝા લેવા પડત. સોમનાથ દાદાના દર્શન કરવા હોય કે લીલી પરિક્રમા આવે છે. એ સાથે એક ગુજરાતનું રત્ન એવા કેશુભાઈ સવદાસભાઈ પટેલ, એમની પણ અમે મૂર્તિ અમારા ગામની અંદર સ્થાપિત કરી છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે કેશુભાઈ સવદાસભાઈ પટેલ નો હોત તો ગોપાલ ચમાડી જ ન હોત. તો ગોપલો કરીને જામ બોલાવતો હતો, નાટા મારતો હતો. કારણ કે એને 8 કિલોમીટરનો કાયદો, ટ્રેક્ટરને ગાડું, એક ટ્રોય જે જગાત કાઢી નાખી. આપણે બાબરા જતા ને સમાજ સાથે, કોઈ એમ કે ગાલ મારી ઘરે ચા પીવા, હું એને ઘરે જાઉં.
મને કાંઈ વાંધો જ નથી. એવું કોઈ પણ નથી રાખતું. ત્યારે ગામડાની અંદર કોઈ પણ જ્ઞાતિના હોય, હું કોઈ જ્ઞાતિના નામ અધારે આલમની વાત કરું, આપણા ભાઈઓ છે એવું નક્કી કરીને જીવવા મળો. અને હું તો એટલા માટે કરું છું કે મરી જાવ ને પછી 50 વર્ષ જીવવું છે. મરી ગયા પછી એ મારો સ્વાર્થ છે. કોઈ રાજકારણ માટે હું નથી કરતો. એકવાર મેં ભૂલ કરી, હવે કરી હઈ નહીં. કોઈ રાજકીય કોઈ લાભ લેવાની વાત નથી. સમાજ માટે કાંઈ કરવું છે, ભગવાને જીવન દીધું છે તો સમાજ માટે કાંઈક કરીને જાય. અને 5-25 વર્ષ મર્યા પછી જીવી એ હેતુથી જ આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ત્યારે તમારે આ ધૂનનો કાર્યક્રમ છે. ના બાપા ના, તેથી બાપુ તમે પાછા આમ આવીશું. ના ના, ખૂબ ખૂબ આભાર. સાથે સબસીને ફરી એકવાર વધાવીએ. ત્યારબાદ બાપુ રામદેવ ગામ ઘોઘરાળા એમને વધાવીએ. બાપુ આપશ્રીનું સન્માન કરતા સમસ્ત ઘોઘરાળા ગામ પરિવાર નાથ સાથે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. દિવ્ય દ્યાદે હુમોહી હરમો કલેશ વિકાર બલ બુદ્ધિ વિદ્યાદે હુમોહી અંજની ના જાયા હનુમાન કે તમારું બજરંગી મારુતિ નંદન કેશરી નંદન મારુતિ નંદન કેશરી નંદન અંજની ના જાયા હનુમાન કે તમારું બજરંગ અંજની ના જાયા કે તમારું બજરંગ रामायण है पुण्य कथा श्री राम की रामायण है पुण्य कथा मेरे राम की पगड़ी नतन पहनाम बता दो कन्हैया को नाम है सुदामा हो बता दो कन्हैया को नाम है सुदामा लगाया गले से सुदामा के दर पे सुदामा गरीब आ गया है के दर पे सुदामा
राजू तम राजा और मनोरथ जो कोई नाम सोई जीवन फल पावे सोई जीवन फल पावे गुरु हाजा अरे धोड़े मारे राम 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 हमारे धोड़े मारे पीपली डोरा आई रमा पर चांदिया
વાડીવાળા હનુમાનજી મહારાજ. બીજા દોરમાં આગળ વધવું છે. આજ સમસ્ત ઘોઘરાળા ગામ પરિવાર દ્વારા સ્મશાન ભૂમિના નવીનીકરણના લાભાર્થે ભવ્ય કરતાલ સંત ધૂન સંધ્યામાં આપ સૌ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અને આજુબાજુ ગામના અનેક માનવંતા મહેમાનશ્રીઓ અત્રે ઉપસ્થિત રહ્યા છે. આ તમામ માનવંતા મહેમાનશ્રીઓનું હૃદયથી અમે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. 66 રૂપિયાની દાન રાશિ આજે સમસ્ત ઘોઘરાળા ગામ પરિવારને અર્પણ કરી છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે દાતાને વધાવીએ. ત્યારબાદ એવા જ દાતાશ્રી જેઓ મોરસના પરિવારના ભામાસા કહેવાય એવા 55,555 રૂપિયા સ્વર્ગવાસ શિવબેન જયરામભાઈ મોરસના અને એમના આત્મકલ્યાણ એમના પરિવાર તરફથી ભાઈ શ્રી ધીરુભાઈ જયરામભાઈ મોરસના અને સમગ્ર એમના પરિવાર તરફથી 55,555 રૂપિયાની દાન રાશિ આ સ્મશાન ભૂમિ નવીનીકરણમાં અર્પણ કરી છે. એમની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. કાર હોય ને તો એ નારી શક્તિ મહિલા શક્તિ છે અને એવું જ અમારું ઘોઘરાળા ગામનું કૌશિકભાઈ નવદુર્ગા મહિલા મંડળ પરા વિસ્તાર જેમના તરફથી સાહેબ 51,551 રૂપિયાની દાન રાશિ અર્પણ કરી છે. બે હાથ ઊંચા કરી આ નારી શક્તિને સાહેબ એવો સત્સંગ કરે જેમ ટીપે ટીપે સરોવર ભરાય. દર સત્સંગના દિવસે કોઈ 5 રૂપિયા આપે, કોઈ 10 રૂપિયા આપે. કડિયા અને ધરમસિંહભાઈ જયરામભાઈ તાગડિયા જેમના તરફથી 51,151 રૂપિયાની દાન રાશિ આ સ્મશાન ભૂમિ નવીનીકરણમાં અર્પણ કરે છે. એમની પણ સરસ નોંધ લઈએ છીએ. એમને પણ એકવાર ભાવથી જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. ત્યારબાદ એવા જ દાતાશ્રી ભાઈ શ્રી બાબુભાઈ જીવરાજભાઈ તાગડિયા અને રાજુભાઈ ડુંગરભાઈ તાગડિયા જેમના તરફથી સાહેબ 51,000 રૂપિયાની દાન રાશિ આ સરસ મજાના કાર્યમાં અર્પણ કરી રહી છે. અને ખાસ વિશેષ રાજુભાઈ માટે એટલા માટે કહું છું કે જ્યારે હાકલ સેવાની ગામે કરી છે ને ત્યારે પ્રથમ શરૂઆત આ રાજુભાઈ ડુંગરભાઈ તાગડિયા જેમના આયોજક અમારા આ એક સ્મશાન ભૂમિના સંકલ્પની એક શુભ શરૂઆત સાહેબ અમે લોકોએ કરી. 5 યુવાનો ભેગા થયા બિંદુમાંથી સિંધુ સુધી પહોંચવા માટેના એક પ્રયાસમાં રાજુભાઈએ ખૂબ સહયોગ આપ્યો છે. 51,000 રૂપિયાની માતબાર રકમ તો આપી છે પરંતુ એમના પરિવારને લાખ લાખ વંદન કરીએ. સાહેબ સુરતમાં જ્યારે આ યુવાનોએ કંઈક એવું સદકાર્ય કરે ગામ પરિવાર પ્રત્યે જ્યારે આપવાની હાકલ આવી છે. કદાચ ચબૂતરો બનાવવાની વાત હોય, સ્મશાન ભૂમિની વાત હોય, ભોજનાલયની વાત હોય, શિક્ષણની વાત હોય કે નવરાત્રિમાં નાની બાળાઓ આ ગામ પરિવારમાં સરસ મજાના ઘરમાં રમતી હોય તો સ્વર્ગવાસ શ્રી દિવાળીબેન કરશનભાઈ તાગડિયા અને એમના આત્મકલ્યાણ મનુભાઈ કરશનભાઈ તાગડિયા અમદાવાદથી તેમના તરફથી 44,444 રૂપિયાની દાન રાશિ આ સ્મશાન ભૂમિ નવીનીકરણમાં અર્પણ કરે છે. એમને પણ એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો. સાહેબ આ એવા 33,551 રૂપિયા કાનજીભાઈ કરશનભાઈ શંકર, લાભુભાઈ કરશનભાઈ શંકર, ચંદુભાઈ કરશનભાઈ શંકર, પરેશભાઈ કરશનભાઈ શંકર આ તમામ ભાઈઓ વતી એમના પરિવાર શંકર પરિવાર વતી 32,551 રૂપિયાની દાન રાશિ અર્પણ કરી છે. એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 25,000 રૂપિયા વિજયભાઈ દાદભાઈ જેબલિયા અમદાવાદથી જેઓ વર્ષોથી આ ગામમાં દાદભાઈ જેબલિયા જેઓ અમદાવાદ હાલ રહે છે તેઓ આજે પણ અહીંયા ઉપસ્થિત નથી પરંતુ ગામનું આવું સરસ મજાનું સત્કાર્ય કર્યું અને એક ફોનની ઘંટડી વાગી, એક ફોન કર્યો અને એમણે કીધું કે તમારે જે લખવું હોય એ આંકડો લખી નાખજો. એમણે ખૂબ પોતાનું આર્થિક અમૂલ્ય યોગદાન ગામને અર્પણ કર્યું છે. એવા વિજયભાઈ દાદભાઈ જેબલિયા એમને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે સાહેબ વધાવીએ. ત્યારબાદ 22,222 રૂપિયા ભાઈ શ્રી રામજીભાઈ ધનજીભાઈ તાગડિયા અને રમેશભાઈ ધનજીભાઈ તાગડિયા તરફથી અર્પણ કરી રહ્યા છે. 21,000 રૂપિયાની દાન રાશિ ભરતભાઈ ગોરધનભાઈ ચિતલિયા તરફથી, 2100 રૂપિયા રાજેશભાઈ અર્જણભાઈ રોડિકિયા તરફથી, 21,000 રૂપિયા તુલસીભાઈ જીવાભાઈ તાગડિયા અને સાથે ધીરુભાઈ જીવાભાઈ તાગડિયા એમના પરિવાર તરફથી 21,000 રૂપિયાની દાન રાશિ આ સ્મશાન ભૂમિ નવીનીકરણમાં અર્પણ કરી રહ્યા છે. 21,000 રૂપિયા હરેશભાઈ વસરામભાઈ તાગડિયા, ભૂપતભાઈ લાભુભાઈ તાગડિયા અને પરેશભાઈ ડાયાભાઈ તાગડિયા એમના પરિવાર તરફથી સ્મશાન ભૂમિ નવીનીકરણમાં અર્પણ કરી રહ્યા છે. 21,000 રૂપિયા રમેશભાઈ બાબુભાઈ ધોળકિયા તરફથી અર્પણ કરી રહ્યા છે. 15,151 રૂપિયા ગોબરભાઈ ઠાકરસિંહભાઈ તાગડિયા, રવજીભાઈ ઠાકરસિંહભાઈ તાગડિયા અને ઓધવજીભાઈ કરમસિંહભાઈ તાગડિયા જેમના તરફથી 15,151 રૂપિયા. અને ખાસ રવજીભાઈ ઠાકરે કંઈક સેવાનો ભાવ આપવાનો હોય ને ત્યારે અશોકભાઈ સદાયને માટે તન મન ધનથી પોતાની શક્તિ પ્રદાન કરી છે. એવા રવજીભાઈના પુત્ર અશોકભાઈ તાગડિયાને એકવાર સાહેબ જોરદાર તાલીઓથી વધાવો. ઘોઘરાળા પ્રીમિયર લીગની વાત હોય, સુરતમાં કઈ નાનું મોટું આયોજન હોય, ઘોઘરાળા ગામમાં કઈ નાનું મોટું આયોજન હોય, એક સેવાની હાકલ પડે અને તન મન ધનથી પોતાનું તમામ યોગદાન અર્પણ કરી દે છે. તાલીઓના નાદ સાથે વધાવો. જેમની સવિશેષ અમે સમસ્ત ઘોઘરાળા ગામ વતી હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ 12,000 લાલિયા તરફથી 12,745 રૂપિયા મુકેશભાઈ ગોરધનભાઈ લાલિયા તરફથી, 12,745 રૂપિયા ખોડીદાસ મનુભાઈ લાલિયા તરફથી, 12,222 રૂપિયા ડુંગરભાઈ કેશુભાઈ રૂડિકિયા,
ઘુઘરાળા ગામના સરપંચની તરફથી આપણે 12,222 સુરતવાળા તરફથી 11,111 રૂપિયા, ધીરુભાઈ ખોડાભાઈ તાગડિયા તરફથી 11,111 રૂપિયા, મનુભાઈ જીનાભાઈ ચિતલિયા તરફથી 11,111 રૂપિયા, કરશનભાઈ મેરામભાઈ ડાંગર તરફથી 11,111 રૂપિયા, મનુભાઈ ખીમજીભાઈ રૂડિકિયા તરફથી 11,111, રામજીભાઈ લીંબાભાઈ તાગડિયા, ભાઈ શ્રી રામજીભાઈનું નામ પણ આવ્યું છે. વ્યક્તિ સાથે સંપર્ક કર્યો, એક એક ગામ સુધી પહોંચી, એક એક ગામને ફોનની ઘંટડી વગાડી અને તમામ લોકોને આર્થિક અમૂલ્ય યોગદાન કરવા માટે પ્રેરિત કર્યા છે એવા વિજયભાઈ રામજીભાઈ તાગડિયા, એમને પણ સાહેબ એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો. આ એ યુવાનો છે કે જેમણે પોતાના ગામ પ્રત્યે પ્રેમ ભાવ પ્રસ્તુત કર્યો છે. વિજયભાઈ તાગડિયા એમની પણ અમે સહસ્ર નોંધ લઈએ છીએ. 11,111 રૂપિયા વિનુભાઈ વિઠ્ઠલભાઈ તાગડિયા તરફથી, 11,111 રૂપિયા મગનભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલ રાજકોટવાળા તરફથી, 11,111 રૂપિયા સુરવાસી પરસોત્તમભાઈ માધાભાઈ સલોડિયા અને એમના આત્મકલ્યાણ અર્થે શૈલેષભાઈ મનુભાઈ સલોડિયા અને ભરતભાઈ લાભુભાઈ સલોડિયા એમના પરિવાર તરફથી અર્પણ કરી રહ્યા છે. 11,111 રૂપિયા અમુભાઈ ભાઈશંકરભાઈ ઠાકર એમના તરફથી અર્પણ કરી રહ્યા છે. 11,111 સુરવાસી કાળુભાઈ ગણેશભાઈ ધોળકિયા તરફથી, 11,111 રૂપિયા સુરવાસી લક્ષ્મીબેન જાદવભાઈ ધોળકિયા અને એમના આત્મકલ્યાણ અર્થે એમના પરિવાર તરફથી ભાઈના તાલ થકી ખૂબ આનંદ કરાવે છે એવા તબલાના બેતાજ બાદશાહ ભાઈ શ્રી નીલભાઈ માંડલિયા એમને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો. પેડ થકી સરસ મજાની ઇફેક્ટ આપે છે એવા અમારા પેડ માસ્ટર ભાઈ શ્રી અનિકેતભાઈ હિરપરા એમને પણ એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો. અને આપણે સૌ સરસ મજાના ભજનો, લોકગીતો અને આપ સૌને આનંદ કરાવવા માટે ખાસ સુરતથી પધાર્યા છે. અને માત્ર એવા જ કલાકાર મિત્ર જેમના કંઠેમાં સરસ્વતી માતાની કૃપા બિરાજમાન છે અને જેમના સ્વમુખથી આ સરસ મજાના ભજનો, કીર્તનો અને લોકગીતો સાંભળવાનો તમને મને રોડો અવસર મળ્યો છે. એવા જ અમારા કલાકાર મિત્ર, મારા પરમ મિત્ર ભાઈ શ્રી કૌશિકભાઈ પટેલ એમને પણ એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો. વિશેષ સમય નહીં લેતા આવો સૌ સાથે મળી સરસ મજાનો ભવ્ય ભજન સંધ્યાનું રસપાન કરીએ. હું વિનંતી કરીશ ભાગીરથી સેવા ધૂન મંડળ સુરત. એકવાર જોરદાર તાલીઓ વધાવો. અમારા રાજુભાઈ અને ઘણા બધા યુવાનોએ, વડીલોએ આમાં મહેનત કરી આજનો આ પ્રોગ્રામ સક્સેસ અને સાર્થક બનાવ્યો છે. કેટલા લોકોના અહીંયાથી નામ લઈએ, કારણ કે અરે હિન્દુ માવડી અને ગૌ માયાપણીમાં ખોલો મારું દિયા દુઃખ દરિદ્ર મટી જાતા, ગુણપતિ દાતા દાતા મેરે દાતા, ગુણપતિ દાતા તમે ભાગો મારા મોદડાની ગાતા, તમે ખોલો મારા રૂદિયા તાળા, મટી જાતા, ગુણપતિ દાતા દાતા મેરે દાતા, ગુણપતિ દાતા.
સરસ મજાનું જ્યારે આંગણું મેળવું છે ત્યારે સરસ મજાના ગીતની યાદી થાય. મેરી સખી આ ભજનની અંદર અમારા સભ્ય આપની સમક્ષ જોડી લઈને આવશે. આ જોડીની અંદર તો 5, 10, 25, 30, 50, 500 હોય જે આપની યથાશક્તિ હોય આ જોડીની અંદર આપ અર્પણ કરજો. જે કાંઈ પૈસો આવશે તમામ જે આપણે તમારા પાસેથી ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો.
રે બોલાવું રે ભણવૈયા મારે ઠાકોરજી નો મિટાવું ભણવૈયા મારે ઠાકોરજી સમસ્ત સબર સમાજના પ્રમુખ એવા રમેશભાઈ દામાણીની વિશેષ ઉપસ્થિતિ આપણે વચ્ચે
સામોદડી લઈ આલો ભોળાનાથજી લાલ જોગી નો મેળો રાજ્ય ભોળાનાથજી
જગદીશ તને મારો